નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તારીખ 4ના રોજ અલગ અલગ શાળાઓમાંથી ધારી તાલુકાના શિક્ષકો ક્રિકેટની મોજ માનતા ઝડપાતા વાલીઓ સવાલ કરી રહ્યા છે કે શું આ શિક્ષકોને કોઈ પૂર્વ મંજૂરીની જરૂર નથી કે પછી બાળકોના અભ્યાસના ભોગે આ લોકો મોજ મજા માણી રહ્યા છે। તો જોઈએ અમારો વિશેષ ધારી તાલુકાના શિક્ષકો જે ક્રિકેટ રમવા ચાલુ ફરજ દરમિયાન ગયા છે, તો શું છે આપની પાસે કોઈ માહિતી, કોઈ અધિકારી? શિક્ષકોના ક્રિકેટ રમવા બાબતે અમને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને મેં જણાવેલ છે કે તેમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી છે કે કેમ, અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોણ અને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ્સ રિપોર્ટ અમને સબમિટ કરે, જેથી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય। સર, આમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં? સામાન્ય રીતે રોજ ચાલુ ફરજ દરમિયાન પૂર્વ પ્રમાણ ગયા હોય તો સેવા અને શિસ્તના નિયમો મુજબની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય। ત્યારે હવે જોવું રહ્યું કે આ શિક્ષકો વિરુદ્ધ કેવા પગલાં ભરવામાં આવે છે કે પછી માંથી ફરી જાય છે। બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા, વીજપડી, સાવરકુંડલાની રફતાર। શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ આજે ગોઠવવામાં આવેલી છે। ઠીક, એવું છે।